તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. ગુજરાતમાં 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદો આજથી હવે શરૂ થવા જઈ રહ્યા છે. ત્યારે આજથી લઈને આગામી 72 કલાક એટલે કે 3 દિવસ સુધી ગુજરાતમાં પડવાનો છે ધોધમાર વરસાદનો રાઉન્ડ. અને આ સામાન્ય વરસાદનો રાઉન્ડ નથી, ગાજવીજ સાથે અને આંધી વંટોળના પવનો સાથેના વરસાદો ગુજરાત રાજ્યની ખૂબ નજીક હવે આવી ગયા છે અને હવે ગણતરીની કલાકોમાં વરસાદો ભૂક્કા બોલાવવાના છે. ત્યારે જોઈ લો, અરબ સાગરની અંદર અત્યારે આટલી ભયંકર સિસ્ટમ બની ગઈ છે કે હવે આ સિસ્ટમ જે છે તે ગુજરાતને ધમરોળવાની છે અને આ સિસ્ટમને કારણે ગુજરાત રાજ્યની અંદર ગાજવીજ સાથે અતિ ભયંકર ધોધમાર વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી અત્યારે હાલ આવી રહી છે. કેટલાક ભાગોમાં 1 ઇંચ તો કેટલાક ભાગોમાં 2 ઇંચ સુધીના વરસાદની જે છે તે આગાહી જાહેર કરી દેવામાં આવી છે અને ગુજરાત રાજ્યની અંદર હવે 3 દિવસ સુધી વરસાદી માર ચાલવાનો છે. તારીખ 20, 21 અને 22 અને આમ જોવા જઈએ તો છેક 24 તારીખ સુધી આ વરસાદી રાઉન્ડો ગુજરાત ઉપર જોવા મળી રહ્યા છે. આના વિશે વિસ્તારથી સમજીશું આજના આ વિડીયોની અંદર. તો વિડીયો જે છે તે મિત્રો ખાસ છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને આ બધી માહિતી કામની છે તમને મળી જાય. સાથે આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો આ ચેનલ, કારણ કે આવા જ ઉપયોગી વિડીયો સૌથી પહેલા તમને અહીંયા રોજે રોજ જોવા મળી જશે. તો ચાલો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા જોઈ લઈએ કે કઈ કઈ રીતની સિસ્ટમો હાલ અત્યારે સામે આવી રહી છે. તેની પહેલા ગુજરાત રાજ્યના હવામાનમાં આજથી અચાનક જે પલટો આવવાનો છે, સૌથી પહેલા આજથી જે છે તે મિત્રો પવનો સારા નીકળતા જોવા મળી રહ્યા છે અને બીજા નંબરે જે છે તે મિત્રો ગરમીની અંદર આજથી એક નોંધપાત્ર ઘટાડો થવાનો છે, કારણ કે પવનો નીકળવાને કારણે ગરમી ઓટોમેટિક ઘટશે અને સાથે વરસાદી રાઉન્ડ જે આવી રહ્યા છે તેને કારણે પણ ગુજરાતમાં એક ઠંડક જેવો માહોલ જોવા મળવાનો છે. અત્યારે હાલ કઈ રીતની સિસ્ટમ આખી બની રહી છે તે સમજી લઈએ. તો અહીંયા મિત્રો તમને સરળતાથી દેખાશે કે સિસ્ટમ હવે એકદમ ઉપર આવી ગઈ છે. જોઈ લેશો તો મિત્રો આ સિસ્ટમ જે છે તે હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી ગઈ છે. આ સિસ્ટમને કારણે છેલ્લા 2 દિવસથી ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. બંગાળની ખાડીની સિસ્ટમ પણ નજીક છે અને અરબ સાગરની સિસ્ટમ પણ હવે ખૂબ નજીક છે. તો બંને સિસ્ટમને કારણે એક બાજુ બંગાળની ખાડી અને એક બાજુ આ અરબ સાગરની સિસ્ટમ, બંને સિસ્ટમોને કારણે ગુજરાત રાજ્યની અંદર હવે આજથી એટલે કે 20 તારીખથી જે છે તે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. 20 તારીખ અને બુધવારથી લઈને 21 તારીખની સાંજ સુધીમાં ક્યાં ક્યાં કેટલા વરસાદો પડશે, કેવું વાતાવરણ જોવા મળશે, એના વિશે આજના આ વિડીયોની અંદર આપણે જે છે તે વિસ્તારથી તમામ માહિતી મેળવી લેવાની છે. જોઈ લેશો વાદળો અત્યારે ક્યાં પહોંચી ગયા છે. તો આ પટ્ટાની અંદર અત્યારે હાલ વાદળો જે છે તે મિત્રો ઓલમોસ્ટ અત્યારે હાલ આવી ગયેલા જોવા મળી રહ્યા છે અને આ પટ્ટો જે છે તે ગુજરાતથી જોશો તો હવે 1000 કિલોમીટર દૂર પણ નથી. આ મિત્રો ગુજરાતનું લોકેશન છે અને મહારાષ્ટ્રના પાલઘર લાગુના વિસ્તારો સુધી આ વાદળો વરસાદના પહોંચી ગયા છે અને હવે સીધા આ રીતના ગુજરાતમાં એન્ટ્રી લેવાના છે. ત્યારે ગુજરાત ઉપર જે છે તે મિત્રો આ સિસ્ટમ જ્યારે આવશે ત્યારે 3 થી 4 દિવસ રહેવાની છે. તો આ 3 થી 4 દિવસ એટલે કે 20 થી લઈને 24 તારીખની વચ્ચે આ સિસ્ટમોને કારણે જે છે તે વરસાદી ઝાપટાની આગાહી સામે આવી રહી છે. તો સિસ્ટમ વિશે મેં તમને પૂર્ણ માહિતી આપી, આશા રાખું છું કે તમને આ માહિતી સમજાઈ ગઈ હશે, કારણ કે જોશો તો આ સિસ્ટમ અત્યારે હાલ ખૂબ નજીક છે. અહીંયા જોશો તો અરબી સમુદ્રની આખી સિસ્ટમ અત્યારે બનેલી છે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો સક્રિય થઈ ગયા છે. ગોવા, કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદો હાલ અત્યારે શરૂ છે અને હવે જે છે તે મિત્રો જે રીતના અહીંયા વરસાદ નીચે શરૂ છે તેવી રીતના અહીંયા ઉપર ગુજરાત ઉપર પણ હવે આગામી કલાકોમાં શરૂ થઈ જવાના છે અને એને કારણે ગુજરાતમાં અત્યારે હાલ વાદળોનું જોર પણ પૂરેપૂરું જોવા મળી રહ્યું છે. પ્લસ ગુજરાત રાજ્યમાં પવનો પણ અત્યારે હાલ વધી રહ્યા છે. જોઈ લેશો 48 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકના પવનો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને આગામી 21 તારીખ સુધીમાં આ પવનો જે છે તે મિત્રો 44 થી 60 કિલોમીટરના થતા પણ આખા સૌરાષ્ટ્ર ઉપર જે છે તે તમને જોવા મળવાના છે. વાત નીકળી છે પવનની, તો હું તમને અહીંયા એક ખૂબ જ કામનો ફોટો દેખાડવા માંગુ છું. મિત્રો, હવામાન વિભાગે કેટલાક નકશાઓ જાહેર કર્યા છે. આઇકોન વેધર મોડલ મુજબ પણ કેટલીક માહિતી સામે આવી રહી છે. તો અત્યારે હાલ મિત્રો જુદા જુદા વેધર મોડલો વિશે પણ મારે તમને માહિતી આપવાની છે. સાથે આ નક્ષત્ર 2026ના ચોમાસાના નક્ષત્ર હવે જોઈ લો જાહેર થઈ ચૂક્યા છે. કયા નક્ષત્રમાં કેટલો વરસાદ, આના વિશે આ વિડીયોમાં છેલ્લી 3 મિનિટમાં વાત કરીશું. એની પહેલા અત્યારે આપણું મુખ્ય ફોકસ વરસાદ ઉપર છે, આ સિસ્ટમ ઉપર છે. હમણાં મેં તમને આ સિસ્ટમ સમજાવી. અત્યારે હાલ પવનની વાત નીકળી છે તો આ નકશો જોઈ લો. ECMWF વેધર મોડલ અનુસાર આ નકશો બહાર પાડવામાં આવ્યો છે અને 19-21 તારીખે ક્યાં કેટલો પવન જોવા મળશે. નકશો છે આખા ભારતની અંદર સૌથી વધારે પવન જે છે તે આ મધ્ય ભારતની અંદર પડવાનો છે અને એ મિત્રો રહેવાનો છે 54 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકનો પવન. અને જોશો તો ગુજરાત જે છે તે મિત્રો અહીંયા વચ્ચે જ આવેલું છે. આ રીતનો પવન જે નીકળવાનો છે, આ પવનની વચ્ચે ગુજરાત ક્યાં આવેલું છે તો જોઈ લો આ સર્કલમાં ગુજરાત આવેલું છે. તો ગુજરાત ઉપર સારો એવો પવન જોવા મળવાનો છે. તમને એક હાઈ લેવલનો પવન ફૂંકાતો જોવા મળશે. 35 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકના પવનો જે છે તે મિત્રો તમને ગરમીમાંથી મોટી રાહત આપશે. તારીખ 20 અને 21ના રોજ આ ECMFW વેધર મોડલ અનુસાર જે છે તે પવનનો નકશો બહાર પાડવામાં આવ્યો છે.
હવે બીજા નંબરે સમજીએ તો આ જે વરસાદી સિસ્ટમ છે કે જેના વિશે મેં તમને માહિતી આપી જોઈ લો અરબ સાગરમાં મોટી વિશાળકાય મિત્રો સિસ્ટમ છે અત્યારે હાલ બની ગઈ છે આ સિસ્ટમ મિત્રો છે ચોમાસાની સિસ્ટમ એટલે કે જે ચોમાસું અત્યારે શરૂ છે કેરળ સુધી પહોંચવામાં છે ત્યારે આ ચોમાસાને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો પડી રહ્યા છે ચોમાસા પહેલાના આગોતરા વરસાદો પડી રહ્યા છે એની મિત્રો આગાહી જે છે તે હવે ગુજરાતમાં એકદમ સિસ્ટમ નજીક છે તો ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ કેટલા ઇંચ સુધીના વરસાદ પડી શકે તો એની મિત્રો અહીંયા આગાહી જે છે તે જાહેર કરવામાં આવી છે અંબાલાલ પટેલ તરફથી અને હવામાન વિભાગ તરફથી પહેલા મિત્રો આ નિષ્ણાંતોની આગાહી સમજી લઈએ ત્યાર પછી હું મારી શું આગાહી છે અને અમારા નકશાઓને આધારે હું શું કહેવા માંગુ છું તમને આગળ જણાવીશ તેની પહેલા અંબાલાલ પટેલ શું જણાવી રહ્યા છે તેની આગાહી જોઈ લઈએ તો ગુજરાતમાં 2 ઇંચથી વધારે વરસાદ પડી શકે તેવી આગાહી અહીંયા જાહેર કરી દેવામાં આવી છે તેની અંદર જોશો તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી અને અરબ સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનોના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં જે છે તે વરસાદી સિસ્ટમ સક્રિય છે જેને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 2 ઇંચથી વધારે વરસાદ પડશે તેવું અહીંયા જોઈ લો મિત્રો દર્શાવવામાં આવ્યું છે અંબાલાલ પટેલ તરફથી જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર જે છે તે 2 ઇંચના વરસાદોની સાથે 50 મિલીમીટર સુધીના વરસાદો નોંધાઈ શકે આટલું જ નહીં આંધી વંટોળ સાથેનો વરસાદ રહેવાનો છે એટલે કે આ કોઈ સાદો વરસાદ નથી ગાજવીજ આંધી વંટોળ અને તોફાન સાથેના વરસાદો જોઈ લો મિત્રો અહીંયા જે છે તે મેન્શન કરી દીધું છે અંબાલાલે 2 ઇંચથી વધારે વરસાદ અને સાથે આંધી વંટોળ ગાજવીજ સાથેના વરસાદો જે છે તે ગુજરાત રાજ્યમાં પડવા જઈ રહ્યા છે આગામી કલાકોમાં અને સાથે મિત્રો 2 ઇંચ સુધીના વરસાદ દક્ષિણ ગુજરાતમાં આગાહી છે એટલે કે સુરતના વિસ્તારો થઈ ગયા નવસારી વલસાડ ડાંગના વિસ્તારો થઈ ગયા તેની સાથે ભરૂચ આ બધા ભાગોમાં 2 ઇંચ સુધીના પડી શકે બાકી 1 ઇંચ સુધીના વરસાદોની પણ આગાહી છે એ મિત્રો સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં કરવામાં આવી છે એ મિત્રો છે અમરેલી તેની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ મિત્રો આગાહી કરવામાં આવી છે તેની સાથે ભાવનગરમાં પણ આગાહી કરવામાં આવી છે અને બોટાદ તો સૌરાષ્ટ્રના 4 જિલ્લા બોટાદ ભાવનગર જૂનાગઢ અને અમરેલી અહીંયા 1 ઇંચ સુધીના વરસાદ પડી શકે અને નવસારી ડાંગ સુરત ભરૂચ વલસાડની અંદર 2 ઇંચ સુધીના વરસાદોની આગાહી કરવામાં આવી છે અને આ કોઈ સામાન્ય વરસાદ નથી તેવું પણ ગણવામાં આવ્યું છે 30 થી 40 કિલો પ્રતિ કલાકના પવનો એટલે કે તોફાન સાથેના પવનો જે છે આંધી સાથેના વરસાદો જે છે તે તમને આગામી કલાકોમાં અહીંયા જોવા મળી જશે બાકી બીજા નંબરે આ નક્ષત્ર લઈને વાત કરવાની છે એની પહેલા હું તમને ગુજરાત રાજ્યના એક જિલ્લાના નામ સાથે જણાવી દઉં કે ક્યાં ક્યાં કેટલો વરસાદ પડશે તો આ તો મિત્રો અંબાલાલ પટેલની આગાહી છે પરંતુ વાદળોને આધારે અહીંયા ગુજરાત ઉપર શું જણાવી રહ્યું છે હવામાન અહીંયા જે વેધર મોડલ છે આ JFS વેધર મોડલ એક વાદળોને આધારે કઈ રીતના વરસાદો સૂચવી રહ્યું છે ગુજરાતની અંદર એ સમજીએ 20-21 તારીખની અંદર આઇકોન JFS બધા વેધર મોડલ અનુસાર સારા એવા કક્ષાના ઉચ્ચમ કક્ષાના વાદળો જે છે તે ગુજરાત નજીક જોવા મળી રહ્યા છે જો કે મિત્રો આ જે વાદળો જે રહેવાના છે આઇકોન અનુસાર અને બીજા બધા વેધર મોડલ અનુસાર એ વાદળો ગુજરાતની અંદર કઈ રીતના એન્ટ્રી લેતા જોવા મળી રહ્યા છે અને આગામી કલાકો સુધી ક્યાં પહોંચી શકે એને લઈને જે આગાહી છે એ સમજી લઈએ તો સિસ્ટમ જે છે તે સૌથી પહેલા તો નીચેથી જ આગળ વધવાની છે એટલે દક્ષિણ ગુજરાત ઉપર જ મિત્રો આ વાદળોની વધારે અસરો જે છે તે જોવા મળવાની છે અને સૌરાષ્ટ્રમાં વધારે અસરો જે છે તે મિત્રો જોવા મળવાની છે 20-21 તારીખની અંદર જોઈ લો સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની અંદર તો સૌથી પહેલા મિત્રો સુરત લાગુના ભાગોમાં જ આ વાદળોની એન્ટ્રી થવાની છે એટલા માટે દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે હાલ મિત્રો 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ ભરૂચ રાજપીપળા નર્મદા તાપી અને ડાંગ આ જે વિસ્તારો છે દક્ષિણીય ભાગોની અંદર આ બધા વિસ્તારોની અંદર જે છે તે ફરતે આ રીતના વાદળો જે છે તે મિત્રો ભ્રમણ કરશે અને આ ભાગોની અંદર વાદળોને કારણે જે છે તે વરસાદી એક્ટિવિટીઓ જોવા મળશે મધ્ય ગુજરાતના કયા ભાગો સુધી આ વરસાદ પહોંચી શકે તો જોઈ લો મધ્ય ગુજરાતના નડિયાદથી લઈને આણંદ તેની સાથે ગોધરા દાહોદના વિસ્તારો આ વરસાદો પહોંચી શકે ત્યારે મધ્ય ગુજરાતના પણ કયા કયા સેન્ટરોમાં પહોંચી શકે તો દાહોદથી લઈને ગોધરાનો જે વિસ્તાર છે એની સાથે ઉપર પણ જોઈ લો તો છેક પ્રાંતિજ બાયડ અને અરવલ્લીના ખૂણા અને પંચમહાલ ખેડા સુધી આ ઝાપટા જે છે તે પહોંચી શકે અને બાકીના મિત્રો વિસ્તારો જોઈ લઈએ તો સૌરાષ્ટ્રમાં પણ મેં તમને જણાવ્યું એ રીતના જે અમરેલીનો ખૂણો છે તેની સાથે આ અમરેલી ભાવનગર જિલ્લો ગીર સોમનાથ જુનાગઢ બોટાદ આ જિલ્લાઓની અંદર આસપાસ વાદળો ભ્રમણ કરીને વરસાદ લાવી શકે બાકીના જે મિત્રો બચી ગયેલા જિલ્લા છે જેમ કે ઉપર સાઈડ રહેલા છે આ જિલ્લાઓની અંદર 20-21 તારીખની વચ્ચે નહીં પરંતુ 22-23 ની અંદર સારા ઝાપટા પડશે જેમ કે ઉત્તર ગુજરાતના 5 જિલ્લા મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ કચ્છ તેની સાથે સૌરાષ્ટ્રનું જામનગર મોરબી દ્વારકા આ જે ખૂણો છે અમદાવાદ થઈ ગયું આ બધા ખૂણાની અંદર હાલ અત્યારે તો વાદળો નથી પરંતુ 24 કલાક પછીના સેન્ટરોમાં આ ભાગોમાં ઝાપટા પડી શકે તો હવે અહીંયા મિત્રો આ વાદળોને આધારે વરસાદની માહિતી પૂર્ણ થઈ ગઈ વિડીયોમાં આગળ વધીએ પહેલાં હું તમને ડિસ્ક્લેમર અહીંયા આપવા માંગીશ કે જેટલી પણ માહિતી મેં તમને આપી છે મારા અનુભવને આધારે માત્ર મનોરંજન અને જાણકારી માટે જ આપેલી છે તો એને સિરિયસલી ના લેવી અને સાથે જો તમારે એકદમ સચોટ માહિતી મેળવવી હોય અને સાચી માહિતી જે છે તે હવામાન વિભાગની જ માન્ય ગણવામાં આવશે આ મિત્રો અમારા અનુભવને આધારે અમે જે છે તે જાણકારી માટે જ
વિડીયો બનાવેલો છે. બાકી નક્ષત્રની માહિતી મિત્રો જોઈ લઈએ તો નક્ષત્રો ગુજરાત રાજ્યમાં શરૂ થવા જઈ રહ્યા છે. ટોટલ 12 નક્ષત્ર છે. તેની અંદર કયા કયા નક્ષત્ર છે તો સૌથી પહેલા મૃગશીર્ષ, પછી આદ્રા, પુનર્વસુ, પુષ્પ, આશ્લેષા, મઘા, પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ બધા નક્ષત્રની તારીખ અહીંયા આવી ગઈ છે. કયા કયા નક્ષત્રમાં સારો વરસાદ છે એ પણ મિત્રો અહીંયા લખેલું છે. તો આની અંદર તો મિત્રો વિસ્તારથી સમજવા માટે આપણે આવનારા વિડીયોમાં એકદમ પૂરેપૂરી માહિતી આપીશું, કારણ કે નક્ષત્રની માહિતી જાણવી હોય તો વિડીયો જે છે તે મિત્રો અહીંયાથી લાંબો થઈ જશે. એટલા માટે આવતીકાલનો મિત્રો જે વિડીયો રહેશે એની અંદર આપણે પૂરેપૂરી માહિતી મેળવીશું. અત્યારે માત્ર થોડી ઘણી માહિતીઓ તમને નક્ષત્રને લઈને આપી દઉં તો સૌથી પહેલું જે નક્ષત્ર છે ચોમાસાનું એ મિત્રો શરૂ થશે 8 તારીખે 8/6/2026 ગુજરાતની અંદર મૃગશીર્ષ નક્ષત્ર, જે મિત્રો દેડકો તેનું વાહન રહેશે. બીજું નક્ષત્ર કે મિત્રો જે વાવણીનું ગણવામાં આવે છે એ રહેશે આદ્રા નક્ષત્ર, જે 22 તારીખે ગુજરાતમાં શરૂ થશે. છઠ્ઠા મહિનાની 22/6/2026 રોજ આદ્રા નક્ષત્રની શરૂઆત થશે. અને ત્યાર પછી મિત્રો પુનર્વસુ નક્ષત્ર છે, 7મા મહિનામાં બેસશે. આ ઉપરના મિત્રો નક્ષત્ર મેં તમને જણાવી દીધા જે વાવણીના છે અને શરૂઆતના છે. બાકીના જે નીચેના મઘા, ઉત્તરા ફાલ્ગુની આ બધા જે નક્ષત્ર છે એના વિશે આવનારા વિડીયોમાં વિસ્તારથી તમને માહિતી આપીશ. એની સાથે પહેલા તો મિત્રો તમને એક માહિતી આપી દઉં કે જે અતિવૃષ્ટિના વરસાદની આ વખતે આગાહી છે, એટલે કે જે પૂર જેવા વરસાદો જોવા મળે છે, પૂર આવે તેવા, એ વરસાદ મિત્રો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં અહીંયા દેખાઈ રહ્યો છે. એટલે કે રક્ષાબંધન આસપાસનો જે સમયગાળો રહેશે એ નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે 30/8/2026 થી લઈને 13/9/2026, એટલે કે 8મા 9મા મહિનાની વચ્ચે અતિવૃષ્ટિના વરસાદની આગાહી અહીંયા પણ સામે આવી રહી છે. એના વિશે આવનારા વિડીયોમાં સમજીશું. આજ માટે આટલું રાખીએ. વિડીયો છેલ્લે સુધી જોયો તો લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી બધા લોકો સુધી માહિતી પહોંચી શકે. કાલે ફરી મળીશું. ત્યાં સુધી આજ માટે આટલું. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.